हेलो केम छो विद्यार्थी मित्रों। आज आपणे इंग्लिश ग्रामर में आर्टिकल्स नो अभ्यास करीशुं। आर्टिकल्स ने गुजराती में उपपद कहे छे। बोलो तमने खबर छे आर्टिकल ना केटला प्रकार पड़े छे? तो आर्टिकल ना बे प्रकार पड़े छे। There are two types of articles. Number one, undefinite articles, જેને અનિશ્ચિત ઉપપદ કહે છે, જેમાં a અને n આર્ટિકલનો સમાવેશ થાય છે. નંબર 2, definite articles, નિશ્ચિત ઉપપદ, જેમાં the આર્ટિકલનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આર્ટિકલ 3 છે પણ તેના પ્રકાર 2 છે. કયા 2 પ્રકારો છે? અનડેફિનાઇટ આર્ટિકલ્સ જેમાં a અને n આવે, ડેફિનાઇટ આર્ટિકલ્સ જેમાં the આવે. હવે આપણે એ આર્ટિકલનો નિયમ ભણીશું. નિયમ નંબર 1, કોઈ પણ જાતિવાચક નામનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય, એટલે કે ગુજરાતીના વ્યંજનો ક, ખ, ગ, ઘ, ડેશ 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 વગેરેથી થતો હોય તો આવા નામની આગળ એ આર્ટિકલ લાગે છે. બોલો તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ એકવચન જાતિવાચક નામનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય, એટલે કે ક, ખ, ગ, ઘ વગેરેથી થતો હોય તો આવા નામની આગળ એ આર્ટિકલ લાગે છે. ઇંગ્લિશમાં જોઈએ તો એ આર્ટિકલ ઇઝ યુઝડ બિફોર અ કોમન સિંગ્યુલર નાઉન બિગિનિંગ વિથ અ કોન્સોનન્ટ સાઉન્ડ. એક્ઝામ્પલ જોઈએ, BOY બોય, તો બોયમાં બ વ્યંજન આવ્યો તો એ બોય. ગર્લ GIRL ગર્લ, ગર્લમાં ગ વ્યંજન છે તો એ ગર્લ. બેન્ચ BENCH બેન્ચમાં બ વ્યંજન છે, બેન્ચ એટલે પાટલી, તો અહીંયા પણ એ બેન્ચ. પેન PEN પેન, પેનમાં પ વ્યંજન છે તો આ પેન. યુનિફોર્મ UNIFORM યુનિફોર્મ. અત્યાર સુધી આપણે એવું ભણ્યા હતા કે AEIOU આવે તો એન આર્ટિકલ લગાડવાનો અને બાકીના વ્યંજનથી શબ્દની શરૂઆત થતી હોય તો એ આર્ટિકલ લેવાનો. પણ વિદ્યાર્થી મિત્રો હવે એ ભૂલી જવાનું છે. તમારે ઉચ્ચાર યાદ રાખવાનો છે કે વ્યંજનથી ઉચ્ચાર થાય તો એ આર્ટિકલ અને સ્વરથી ઉચ્ચાર થાય તો એન આર્ટિકલ. તો યુનિફોર્મ UNIFORM યુનિફોર્મમાં યુ સ્વર છે પણ ઉચ્ચાર ય વ્યંજનથી થાય છે માટે આ યુનિફોર્મ. યુનિવર્સિટી UNIVERSITY યુનિવર્સિટીમાં પણ અહીંયા યુ સ્વર છે પણ ઉચ્ચાર ય વ્યંજનથી થાય છે માટે આ યુનિવર્સિટી. યુનિયન UNION યુનિયનમાં પણ યુ સ્વર છે પણ ઉચ્ચાર ય વ્યંજનથી થાય છે તો માટે આ યુનિયન. વન વે ONEWAY વન વે, અહીં ઓ સ્વર છે પણ ઉચ્ચાર વ વ્યંજનથી થાય છે માટે અ વન વે. યુકેલિપ્સ UCALYPTUS યુકેલિપ્સ, અહીંયા પણ યુ સ્વર છે પણ ઉચ્ચાર ય વ્યંજનથી થાય છે તો માટે આ યુકેલિપ્સ. યુઝફુલ તો USEFUL યુઝફુલમાં યુ સ્વર છે પણ ઉચ્ચાર ય વ્યંજનથી થાય છે માટે આ યુઝફુલ. બીકોમ ટૂંકાક્ષરી નામો, તો બીકોમમાં બી વ્યંજન છે અને ઉચ્ચાર પણ બ થી થાય છે માટે આ બીકોમ. યુનિક UNIQUE યુનિક, શરૂઆત સ્વરથી થાય છે, યુ સ્વર છે પણ એનો ઉચ્ચાર ય વ્યંજનથી થાય છે માટે આ યુનિક. યુરોપિયન EUROPEAN યુરોપિયનમાં ઈ સ્વર છે પણ ઉચ્ચાર ય વ્યંજનથી થાય છે તો આ યુરોપિયન. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો ને? કોઈ પણ એકવાચક જાતિવાચક નામનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો આવા નામની આગળ એ આર્ટિકલ લગાડવાનો. નિયમ નંબર 2, કોઈ પણ એન આર્ટિકલનો નિયમ. કોઈ પણ એકવચન જાતિવાચક નામનો ઉચ્ચાર
સ્વરથી થતો હોય, એટલે કે ગુજરાતીના સ્વર કયા? અ, આ, ઈ, ડેશ 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 વગેરેથી થતો હોય તો આવા નામની આગળ એન આર્ટિકલ લાગે છે. શું સમજ્યા બોલો વિદ્યાર્થી મિત્રો? બોલો તો નિયમ. કોઈ પણ એક વચન જાતિવાચક નામનો ઉચ્ચાર સ્વરથી થતો હોય, એટલે કે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, વગેરેથી થતો હોય તો આવા નામની આગળ એન આર્ટિકલ લાગે છે. ઇંગ્લિશમાં જોઈએ તો એન આર્ટિકલ ઇઝ યુઝડ બિફોર અ કોમન સિંગ્યુલર નાઉન બિગિનિંગ વિથ વોવેલ સાઉન્ડ. ઉદાહરણ જોઈએ એપલ, APPL એપલમાં એ સ્વર છે તો એન એપલ. ઈગલ, EAGLE માં ઉચ્ચાર ઈ છે, ઈ સ્વર છે તો એન ઈગલ. આઈસ્ક્રીમ, ICECREM આઈસ્ક્રીમમાં ઉચ્ચારમાં આ સ્વર છે તો એન આઈસ્ક્રીમ. ઓરેન્જ, ORANGE ઓરેન્જમાં ઓ ઉચ્ચાર ઓ સ્વર છે એન ઓરેન્જ. અમ્બ્રેલા, UMBRELLA અમ્બ્રેલા ઉચ્ચાર અ સ્વર છે તો એન અમ્બ્રેલા. અવર, HOUR અવર, અહીંયા H સાયલેન્ટ છે અને H વ્યંજન છે પણ એનો ઉચ્ચાર અવરથી અથી થાય છે માટે એન આર્ટિકલ. ઓનેસ્ટ, HONEST ઓનેસ્ટ માં H સાયલેન્ટ છે અને એનો ઉચ્ચાર ઓ સ્વરથી થાય છે માટે એન આર્ટિકલ લાગે એન ઓનેસ્ટ. ઓનરેબલ, HONOURABLE ઓનરેબલ માં શરૂઆત H વ્યંજનથી થાય છે પણ ઓ સ્વર છે માટે એન ઓનરેબલ. એર, HEIR એર એટલે વારસદાર, અહીંયા પણ ઉચ્ચાર એ થી થાય છે માટે એન એર. MA ટૂંકાક્ષરી નામો છે તો એમ વ્યંજન છે પણ એનો ઉચ્ચાર એ થી થાય છે માટે એન એમ. LIC તો એલ વ્યંજન છે પણ ઉચ્ચાર એનો એ થી થાય છે તો માટે એન LIC. ST તો અહીંયા પણ S માં S વ્યંજન છે પણ ઉચ્ચાર એ સ્વરથી થાય છે માટે NST. તો યાદ શું રાખવાનું છે? કોઈ પણ એક વચન જાતિવાચક નામનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો આવા નામોની આગળ એન આર્ટિકલ લાગે છે. હવે એ અને એન આર્ટિકલના સામાન્ય નિયમો, મતલબ કે એ અને એન આર્ટિકલ ક્યાં વપરાતો નથી. નિયમ નંબર 1, એ અને એન નો અર્થ એક થાય છે. મીનિંગ ઓફ એ એન્ડ એન ઇઝ વન. હું તમને એમ કહું કે એન એપલ તો મતલબ કે એક સફરજન. એન આઈ તો મતલબ કે એક આંખ. આ ટેબલ તો મતલબ કે એક ટેબલ. અને એ કિંગ તો મતલબ કે એક રાજા. નિયમ નંબર 2, બહુવચનના નામોને એ કે એન આર્ટિકલ લાગતો નથી. ઇંગ્લિશમાં જોઈએ તો એ ઓર એન ઇઝ ઓમિટેડ બિફોર ધ પ્લુરલ નાઉન્સ. ઉદાહરણ જુઓ, આઈ હેવ ખાલી જગ્યા એપલ તો અહીંયા એપલ એ સ્વર છે તો એન આર્ટિકલ લાગશે આઈ હેવ એન એપલ. પણ આ જ ખાલી જગ્યા આવી રીતે પૂછી, આઈ હેવ ખાલી જગ્યા એપલ્સ તો એપલ્સ બહુવચન છે, બહુવચનના નામને આર્ટિકલ લાગતો નથી એટલે અહીંયા આર્ટિકલ આવશે નહીં તો આઈ હેવ એપલ્સ જ થશે. ગીવ મી ખાલી જગ્યા એક્સ, એક્સ એ સ્વર છે તો એન આર્ટિકલ લાગશે તો ગીવ મી એન એક્સ. પણ આ જ વાક્ય આ રીતે પૂછ્યું હોય કે ગીવ મી ખાલી જગ્યા એક્સિસ તો એક્સિસ બહુવચન છે માટે આર્ટિકલ લાગશે નહીં તો થશે ગીવ મી એક્સિસ. રાધા હેઝ ખાલી જગ્યા મોબાઈલ તો મોબાઈલમાં મ વ્યંજન છે તો એ આર્ટિકલ લાગશે તો રાધા હેઝ એ મોબાઈલ. પણ આ જ વાક્ય આ રીતે પૂછ્યું હોય કે રાધા હેઝ ખાલી જગ્યા મોબાઈલ્સ તો મોબાઈલ્સ બહુવચન છે તો બહુવચનમાં આર્ટિકલ લાગતો નથી તો રાધા હેઝ મોબાઈલ. નિયમ નંબર 3, જો વાક્યમાં સંબંધક રૂપો જેવા કે માય, હીઝ, હર કે યોર વગેરે સંબંધક રૂપો
એક વચનના નામની આગળ વપરાયા હોય તો ત્યાર પછી આવતા એક વચનના નામને એ કે એન આર્ટિકલ લાગતો નથી. ઉદાહરણ જોઈએ આપણે ઇંગ્લિશમાં જોઈએ પહેલા તો before a singular noun if there is a possessive form like my, his, her, your, a or an is omitted. હવે આ મારી પેન છે તો પેનને તો એ આર્ટિકલ લાગે ને, પણ જુઓ this is a my pen ખોટું, this is માયા પેન ખોટું, તો this is my ખાલી જગ્યા પેન આપી હોય તો એમાં આર્ટિકલ ના આવે, this is my pen. એવી રીતે that is your ખાલી જગ્યા મોબાઈલ, તો અહીંયા મોબાઈલને પણ આર્ટિકલ લાગશે નહીં કારણ કે આગળ your શબ્દરૂપ છે, તો that is your mobile. નંબર 4 મનુષ્યના નામની આગળ પણ એ કે એન આર્ટિકલ લાગતો નથી. ઇંગ્લિશમાં જોઈએ તો before the name of man a or an is omitted. ઉદાહરણ this is રમેશભાઈ, તો રમેશભાઈ એ મનુષ્ય છે માટે આર્ટિકલ ના લાગે તો ખાલી this is રમેશભાઈ જ બોલાય, this is આ રમેશભાઈ બોલાય નહીં. that is ઈલાબેન, તો ઈલાબેન સ્વર છે એટલે એના આર્ટિકલ નહીં લગાવવાનો, મનુષ્ય છે એટલે આર્ટિકલ ના લાગે તો that is ઈલાબેન જ બોલાય, that is an ઈલાબેન બોલાય નહીં. પાંચમું ઉદાહરણ નિયમ દ્રવ્યવાચક, ભાવવાચક અને જથ્થો દર્શાવતા નામની આગળ એ કે એન આર્ટિકલ લાગતો નથી. ઇંગ્લિશમાં જોઈએ તો before the material nouns, abstract nouns and uncountable nouns a or an is omitted. ઉદાહરણ જોઈએ કે મને પાણી આપો તો એનું અંગ્રેજી શું થાય, give me water. પણ તમે એમ કહો કે give me a water તો એક પાણી બરાબર, તો અહીં water એ દ્રવ્યવાચક નામ છે માટે એને એક એન આર્ટિકલ લાગતો નથી. તમારે એક ગ્લાસ પાણી જોઈએ છે તો તમે ગ્લાસને એક આર્ટિકલ લગાડી શકો છો પણ વોટરને લાગે નહીં, તો તમે એક ગ્લાસ પાણી જોઈએ તો શું કહો, give me a glass of water. તો હવે થોડા ઉદાહરણો જોઈએ તો દ્રવ્યવાચક નામો મટીરીયલ નામ તો વોટર, ટી, ઓઇલ, ઘી, મિલ્ક, ફૂડ, કોફી, વાઇન આ બધા દ્રવ્યવાચક નામો છે, તેમની પહેલા આર્ટિકલ લાગતો નથી. ભાવવાચક નામો એબ્સ્ટ્રેક્ટ નાઉન તો લવ, પીટી, કાઇન્ડનેસ, બ્યુટી, ફિયર, એંગર, હેપીનેસ, એડવાઇસ આ બધા ભાવવાચક નામો છે, તેની આગળ પણ એ કે એન આર્ટિકલ લાગતો નથી. અને અનકાઉન્ટેબલ નાઉન જથ્થો દર્શાવતા નામો સુગર, રાઈસ, વીટ, લેન્ડ, મની બધા જથ્થો દર્શાવતા અનકાઉન્ટેબલ નાઉન છે, તેમની આગળ પણ એ કે એન આર્ટિકલ લાગતો નથી. જમવાના નામોની આગળ પણ એ કે એન આર્ટિકલ લાગતો નથી. ઇંગ્લિશમાં જોઈએ તો before names of meals a or an is omitted. lunch એ લંચ ના કહેવાય, બ્રેકફાસ્ટ એ બ્રેકફાસ્ટ ના કહેવાય, ડિનર, સફર તો આ બધાની આગળ પણ એ કે એન આર્ટિકલ લાગતો નથી. ચાલો હવે એક્સરસાઇઝ જોઈએ. તમારે અહીંયા એ કે એન આર્ટિકલ મૂકીને તમારા જવાબો ચેક કરવાના છે. તો ખાલી જગ્યા એપલ, ખાલી જગ્યા અગલી ટી શર્ટ, ખાલી જગ્યા ઇંગ્લિશ બુક, ખાલી જગ્યા સ્વેટર, ખાલી જગ્યા આઈપોડ, ખાલી જગ્યા હેમબર્ગર, ખાલી જગ્યા ઇન્ટરવ્યુ, ખાલી જગ્યા ડોગ, ખાલી જગ્યા ફોલ્ડર, ખાલી જગ્યા ઓક્ટોપસ, ખાલી જગ્યા યુનિફોર્મ, ખાલી જગ્યા બ્યુટીફુલ ડ્રેસ, ખાલી જગ્યા બનાના, ખાલી જગ્યા એંગ્રી મેન, ખાલી જગ્યા બોક્સ, ખાલી જગ્યા આઈ, ખાલી જગ્યા ફ્રેન્ડ, ખાલી જગ્યા ડક, ખાલી જગ્યા અમ્બ્રેલા, ખાલી જગ્યા ઓલ્ડ હાઉસ, ખાલી જગ્યા એનિમલ, ખાલી જગ્યા ચેર, ખાલી જગ્યા ઓક્સ, ખાલી જગ્યા વિન્ડો, ખાલી જગ્યા હોર્સ,
ખાલી જગ્યા હાઉસ, ખાલી જગ્યા બુક, ખાલી જગ્યા એલિફન્ટ, ખાલી જગ્યા એન્ટ, ખાલી જગ્યા લેપટોપ, ખાલી જગ્યા MBA, ખાલી જગ્યા B.Ed, ખાલી જગ્યા HMT, ખાલી જગ્યા કોમ્પ્યુટર, ખાલી જગ્યા ઇરેઝર, ખાલી જગ્યા સોફા, ખાલી જગ્યા કેટ, ખાલી જગ્યા ઓરેન્જ, ખાલી જગ્યા ઓનિયન, ખાલી જગ્યા વન આઈડ મેન. તો વિદ્યાર્થી મિત્રો આ ખાલી જગ્યાઓમાં તમારે જવાબ પૂરવાના છે અને તમારે કેટલી સાચી પડી તે તમારે કહેવાનું છે, બરાબર ને? તો હવે ધ આર્ટિકલ્સના નિયમો આપણે ભણીશું. તો ધ ને ડેફિનાઇટ આર્ટિકલ્સ કહે છે. નિશ્ચિત ઉપપદ. પહેલો નિયમ છે નિશ્ચિતતા દર્શાવવા માટે ધ આર્ટિકલ વપરાય છે. ઇંગ્લિશમાં જોઈએ તો before any noun whom we want to make it particular. ઉદાહરણ જોઈએ તો ટેબલ ઉપર ચોપડી છે, તો ચોપડી ટેબલ ઉપર જ છે, એ નિશ્ચિત જગ્યા છે, માટે ટેબલને એ આર્ટિકલ નહીં લાગે, ધ લાગશે. તો જુઓ there is ખાલી જગ્યા book on ખાલી જગ્યા ટેબલ, તો book માટે એ આવશે અને ટેબલ માટે ધ આવશે. તો there is a book on the table. Let's walk towards ખાલી જગ્યા temple. ચાલો આપણે મંદિર તરફ જઈએ. તો નિશ્ચિત છે કે મંદિર તરફ જ જઈ રહ્યા છીએ, તો અહીંયા એ ટેમ્પલ નહીં આવે, ધ ટેમ્પલ આવશે. તો લેટ્સ વોક ટુવર્ડ્સ ધ ટેમ્પલ. નિયમ નંબર 2, કોઈ વ્યક્તિ કે વસ્તુ માટે આપણે પ્રથમવાર વાત કરીએ ત્યારે એ કે એન આર્ટિકલ વપરાય છે, પરંતુ જો આપણે તેમની વિશે ફરી વાત કરીએ તો નિશ્ચિતતા દર્શાવવા માટે બીજી વાર ધ આર્ટિકલ વપરાય છે. ઉદાહરણ જુઓ ધીસ ઇઝ ખાલી જગ્યા કાઉ, ખાલી જગ્યા કાઉ ઇઝ વ્હાઇટ. તો બંનેમાં આપણે કાઉ વિશે વાત કરી છે, તો કાઉ વિશે પહેલી વાત કરીએ તો એ આર્ટિકલ લાગશે અને બીજી વાર કાઉ વિશે વાત કરી તો એના માટે ધ આર્ટિકલ લાગશે. તો જવાબ શું થશે બોલો? This is a cow. The cow is white. That is ખાલી જગ્યા elephant. ખાલી જગ્યા elephant is big animal. તો અહીંયા આપણે એલિફન્ટ વિશે વાત કરી છે, એલિફન્ટમાં એ સ્વર છે તો માટે એન આર્ટિકલ લાગશે. ફરીવાર એલિફન્ટ વિશે વાત કરી તો નિશ્ચિતતા દર્શાવવા માટે ધ આર્ટિકલ લાગશે. તો that is an elephant. The elephant is big animal. નિયમ નંબર 3, સમગ્ર જાતિ, પ્રજાતિ કે જાતિઓનો સમૂહ દર્શાવવા માટે ધ આર્ટિકલ વપરાય છે. ઇંગ્લિશમાં જોઈએ તો with a common noun when that noun represent the whole class. Example, ખાલી જગ્યા Hindus are kind people. એક હિન્દુ દયાળુ નથી, તમામ હિન્દુઓ દયાળુ છે, તો ધ હિન્દુઝ આર કાઇન્ડ પીપલ. ખાલી જગ્યા પીકોક ઇઝ અવર નેશનલ બર્ડ. એક મોર આપણું રાષ્ટ્રીય પક્ષી નથી, ભારત અને વિશ્વમાં આવેલા તમામ મોરો આપણા રાષ્ટ્રીય પક્ષી છે, તો અહીં સમગ્ર જાતિ થઈ માટે ધ પીકોક ઇઝ અવર નેશનલ બર્ડ. ખાલી જગ્યા રોઝ ઇઝ અ બ્યુટીફુલ ફ્લાવર. એક ગુલાબ સુંદર નથી, તમામ ગુલાબ સુંદર છે, તો સમગ્ર જાતિ તો ધ રોઝ ઇઝ અ બ્યુટીફુલ ફ્લાવર. ખાલી જગ્યા રીચ શુડ હેલ્પ ખાલી જગ્યા પુઅર. ગરીબ લોકોએ, હવે ધનવાન લોકોએ ગરીબ લોકોને મદદ કરવી જોઈએ, તો ધનવાન લોકો અને ગરીબ લોકો સમગ્ર જાતિ દર્શાવે છે, તો માટે ધ આર્ટિકલ લાગશે. ધ રીચ શુડ હેલ્પ ધ પુઅર. ખાલી જગ્યા એલિફન્ટ હેઝ ખાલી જગ્યા રિમાર્કેબલ મેમરી. તો એક હાથીને નોંધનીય યાદશક્તિ નથી હોતી, સમગ્ર તમામ હાથીઓની વાત છે, તો પહેલામાં ધ આવશે, બીજામાં એ આવશે. ધ એલિફન્ટ હેઝ અ રિમાર્કેબલ મેમરી. ખાલી જગ્યા લાયન ઇઝ ધ કિંગ ઓફ જંગલ. એક સિંહ જંગલનો રાજા નથી, તમામ સિંહો જંગલના રાજા છે, તો ધ આર્ટિકલ આવશે. ધ લાયન
is the king of jungle. ખાલી જગ્યા dog is a faithful animal. એક પુત્ર વફાદાર નથી, તમામ પુત્રાઓ વફાદાર છે. તો સમગ્ર જાતિ દર્શાવવા માટે અહીંયા ધ આર્ટિકલ લાગશે. The dog is a faithful animal. નિયમ નંબર 4, નદીઓ અને મહાસાગરોના નામની આગળ ધ આર્ટિકલ લાગે છે. ઇંગ્લિશમાં જોઈએ તો before the names of rivers and oceans we use the articles. તો નદીઓના નામના ઉદાહરણ જોઈએ ભાઈ. તો ગુજરાતીમાં બોલીએ તો ગંગા, જમુના, સાબરમતી, નર્મદા બોલાય, પણ એને ઇંગ્લિશમાં બોલવું હોય તો ધ ગંગા, ધ તાપી, ધ નાઇલ, નાઇલ નદી ઇજિપ્તમાં આવી, ધ સાબરમતી અમદાવાદમાં આવી, ધ નર્મદા ગુજરાતમાં ભરૂચ પાસે આવી, ધ મિસિસિપી નોર્થ અમેરિકામાં આવી, અને ધ સીન ફ્રાન્સમાં આવી. મહાસાગરોના નામની વાત કરીએ તો ધ ઇન્ડિયન ઓશિયન, ધ એટલાન્ટિક ઓશિયન, ધ પેસિફિક ઓશિયન, ધ આર્કટિક ઓશિયન, અને ધ પર્શિયન સી, અને ધ અરેબિયન સી. તો ઇંગ્લિશમાં મહાસાગરોના નામ બોલવા હોય તેની આગળ ધ આર્ટિકલ સાથે બોલવા પડે છે. નિયમ નંબર 5, પ્રકૃતિના તત્વોના નામની આગળ ધ આર્ટિકલ લાગે છે. કયા નામો? પ્રકૃતિના તત્વો. ઇંગ્લિશમાં જોઈએ તો with such nouns as heavenly bodies. ઉદાહરણ જુઓ, ધ સન સૂર્ય, ધ સ્કાય એટલે આકાશ, ધ મૂન એટલે ચંદ્ર, ધ સ્ટાર એટલે તારા, અને ધ અર્થ એટલે પૃથ્વી. તો સન ગુજરાતીમાં સૂર્ય બોલીએ, પણ ઇંગ્લિશમાં સન બોલવું હોય તો ધ સન બોલવું પડે. 6થો નિયમ, ધર્મગ્રંથો અને દિશાઓના નામની આગળ પણ ધ આર્ટિકલ લાગે છે. બિફોર ધ નેમ્સ ઓફ હોલી બુક્સ એન્ડ ડાયરેક્શન્સ. તો જુઓ, ધર્મગ્રંથો, હોલી બુક્સ, ધ રામાયણ, ગુજરાતીમાં રામાયણ બોલાય, પણ ઇંગ્લિશમાં બોલવું હોય તો ધ રામાયણા, ધ મહાભારતા, ધ ગીતા, ધ બાઇબલ, ધ અવેસ્તા, અને ધ કુરાન. દિશાઓના નામ બોલીએ તો ધ નોર્થ એટલે ઉત્તર, ધ ઈસ્ટ એટલે પૂર્વ, ધ વેસ્ટ એટલે પશ્ચિમ, અને ધ સાઉથ એટલે દક્ષિણ. આ ચારે દિશાઓનો પહેલો અક્ષર લઈએ તો NEWS, ન્યૂઝ એટલે સમાચાર બની જાય છે. નિયમ નંબર 7, પ્રખ્યાત ઇમારતો અને મહાકાય જહાજોના નામની આગળ ધ આર્ટિકલ લાગે છે. જે ઇમારતો આખા વિશ્વમાં પ્રખ્યાત હોય, જે જહાજ ખૂબ મોટું હોય, મહાકાય હોય, એવા જહાજોની નામે અને એવા જ ઇમારતોની નામની આગળ ધ લાગે છે. બિફોર ધ નેમ્સ ઓફ ફેમસ બિલ્ડિંગ એન્ડ શિપ્સ. તો ઇમારતો જોઈએ આપણે તો ધ રેડ ફોર્ટ, લાલ કિલ્લો બોલીએ ગુજરાતીમાં, પણ ઇંગ્લિશમાં બોલવું હોય તો ધ રેડ ફોર્ટ. ધ આઈફેલ ટાવર પેરિસમાં આવ્યો, ધ તાજમહલ ભારતમાં આવ્યો, ધ કુતુબ મિનાર ભારતમાં આવ્યો, અને ધ બુર્જ ખલીફા દુબઈમાં આવ્યું. જહાજોના નામ જોઈએ તો મહાકાય જહાજો ધ ટાઇટેનિક, ધ અશોકા, ધ સાગર સમ્રાટ, ધ સી વાઇસ જાયન્ટ, અને ધ વિક્રાંત. વિક્રાંત એ જાપાનનું જહાજ છે. તો નિયમ નંબર 9, સુપરલેટિવ ડિગ્રીના વિશેષણની આગળ અને ક્રમવાચક સંખ્યાની આગળ પણ ધ આર્ટિકલ વપરાય છે. જ્યારે આપણે સુપરલેટિવ ડિગ્રીનું કોઈ પણ વિશેષણ વાપરવું હોય ને ભાઈ, તેની આગળ ધ આર્ટિકલ લાગે છે, અને ક્રમવાચક સંખ્યાઓની આગળ પણ ધ આર્ટિકલ લાગે છે. તો બિફોર ધ એડજેક્ટિવ ઓફ સુપરલેટિવ એન્ડ ધ કાર્ડિયલ નંબર્સ. ઉદાહરણ જુઓ ભાઈ, ધ બેસ્ટ, ધ મોસ્ટ બ્યુટીફુલ, ધ લોંગેસ્ટ, ધ વર્સ્ટ, અને ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ. ક્રમવાચક સંખ્યાઓ જોઈએ તો ધ ફર્સ્ટ એટલે પહેલો, ધ સેકન્ડ એટલે બીજો, ધ થર્ડ એટલે ત્રીજો, ધ લાસ્ટ એટલે છેલ્લો. નેક્સ્ટ, નહેરોના નામ અને બંધોના નામની આગળ ધ આર્ટિકલ લાગે છે. મહાકાય નહેરો બરાબર, અને જે બંધો હોય
એની આગળ ધ આર્ટિકલ લાગે, બરાબર. પછી છૂટી છવાયેલી નહેર હોય, ચંડોળાની નહેર, બરાબર, તો એને ધ આર્ટિકલ લાગે નહીં. તો બિફોર ધ નેમ્સ ઓફ કેનાલ્સ એન્ડ ડેમ્સ વી યુઝ ધ આર્ટિકલ. છૂટી છવાયેલી નહેરો કે ને ધ આર્ટિકલ લાગતો નથી. ઉદાહરણ આપણે જોઈએ ભાઈ, તો પનામા કેનાલ. પનામા કેનાલ ક્યાં આવી ખબર છે ને? ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાને જુદો પાડે છે. ધ સુએઝ કેનાલ ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રને જોડે છે. ધ ઇન્દિરા ગાંધી કેનાલ આ રાજસ્થાનમાં આવી, એ માનવ નિર્મિત કેનાલ છે. ધ નર્મદા કેનાલ ગુજરાતમાં આવી. ધ સુઝુ કેનાલ ચાઇનામાં આવી. તો નહેરોના નામની આગળ ધ આર્ટિકલ લાગે છે. બંધોના નામ, ધ આસવાન ડેમ, બરાબર, ધ સરદાર સરોવર ડેમ, ધ ધરોહી ડેમ અને ધ ભાકરાનંગલ ડેમ. તો બંધોના નામની આગળ પણ ધ આર્ટિકલ લાગે છે. નેક્સ્ટ, બેંકોના નામ અને રેલવેના નામની આગળ પણ ધ આર્ટિકલ લાગે છે. બિફોર ધ નેમ્સ ઓફ બેંક્સ એન્ડ રેલવેઝ વી યુઝ ધ આર્ટિકલ્સ. બેંક ઓફ બરોડા ગુજરાતીમાં બોલીએ તો બેંક ઓફ બરોડા બોલીએ છીએ, પણ ઇંગ્લિશમાં બોલવું હોય તો ધ બેંક ઓફ બરોડા, ધ કેનેરા બેંક, ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ધ અહેમદાબાદ મર્કેન્ટાઇલ બેંક. હવે રેલવેના નામ, ટ્રેનના નામ, તો ધ ગુજરાત ક્વીન. ગુજરાત ક્વીન ગુજરાતીમાં ગુજરાત ક્વીન બોલાય, પણ ઇંગ્લિશમાં બોલવું હોય તો ધ ગુજરાત ક્વીન, ધ નવજીવન એક્સપ્રેસ, ધ શતાબ્દી એક્સપ્રેસ, ધ વંદે ભારત અને ધ કર્ણાવતી એક્સપ્રેસ. નેક્સ્ટ, રણોના નામ અને બહુવચનમાં લખાતા દેશોના નામની આગળ પણ ધ આર્ટિકલ લાગે છે. બિફોર ધ નેમ ઓફ ડેઝર્ટ એન્ડ બિગ કન્ટ્રીઝ. તો રણોના નામ, ધ ગોબી ડેઝર્ટ, ગોબીનું રણ મંગોલિયામાં આવ્યું. ધ કલહરી ડેઝર્ટ, કલહરીનું રણ સાઉથ આફ્રિકામાં આવ્યું. ધ સહારા ડેઝર્ટ નોર્થ અમેરિકામાં આવ્યું. અને ધ અરેબિયન ડેઝર્ટ સાઉદી અરેબિયામાં આવ્યું. છૂટાછવાયા રણને કચ્છનું રણ, બરાબર, એને ધ લાગે નહીં. બહુવચનમાં લખાતા દેશોના નામ, ધ USSR એટલે કે યુનિયન ઓફ સોવિયેટ સોશિયાલિસ્ટ રિપબ્લિક્સ, ધ UK યુનાઇટેડ કિંગડમ. નેક્સ્ટ, પર્વતમાળાઓના નામ અને સંગીતના સાધનોના નામની આગળ ધ આર્ટિકલ લાગે છે. બિફોર ધ નેમ ઓફ માઉન્ટેન રેન્જ એન્ડ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વી યુઝ ધ આર્ટિકલ. પર્વતમાળાઓ, ધ હિમાલયાઝ ભારતમાં આવ્યું. ધ આલ્પ્સ પર્વતમાળા યુરોપમાં આવી. ધ એન્ડીઝ સાઉથ અમેરિકામાં આવી. અને ધ રોકી કેનેડામાં આવી. સંગીતના સાધનો, ધ હાર્મોનિયમ, ધ ફ્લ્યુટ, ધ ગિટાર. નેક્સ્ટ, સમાચાર પત્રોના નામ અને ટાપુઓના સમૂહના નામની આગળ ધ આર્ટિકલ લાગે છે. બિફોર ધ નેમ ઓફ ન્યૂઝપેપર એન્ડ ગ્રુપ ઓફ આઇલેન્ડ વી યુઝ ધ આર્ટિકલ. તો સમાચાર પત્રોના નામ, ગુજરાત સમાચાર ગુજરાતીમાં બોલીએ તો એકલું ગુજરાત સમાચાર બોલાય, પણ ઇંગ્લિશમાં બોલવું હોય તો ધ ગુજરાત સમાચાર, ધ સંદેશ, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ દિવ્ય ભાસ્કર. ટાપુઓના સમૂહના નામ, ધ વેસ્ટ ઇન્ડીઝ, ધ આંદામાન એન્ડ નિકોબાર આઇલેન્ડ. નેક્સ્ટ, વિમાનોના નામ અને અખાતોના નામની આગળ પણ ધ આર્ટિકલ લાગે છે. બિફોર ધ નેમ ઓફ એરોપ્લેન એન્ડ બેઝ વી યુઝ ધ આર્ટિકલ. વિમાનોના નામ, ધ સહારા એરલાઇન, ધ ઇન્ડિયન એરલાઇન. અખાતોના નામ, ધ બે ઓફ બેંગાલ, ધ બે ઓફ કચ્છ એટલે કે ખંભાતનો બંગાળનો અખાત અને ખંભાતનો અખાત. ડબલ કમ્પેરિઝન ડિગ્રીમાં વિશેષણની આગળ પણ ધ આર્ટિકલ લાગે છે. બિફોર ધ એડજેક્ટિવ ઓફ ડબલ કમ્પેરિઝન ડિગ્રી
we use the article. ખાલી જગ્યા more you work, ખાલી જગ્યા more you earn. मतलब અહીંયા more એ કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ છે. બંને ખાલી જગ્યા વાક્યની શરૂઆતમાં એટલે વાક્ય ડબલ કમ્પેરેટિવ ડિગ્રીનું છે. તો જવાબ શું થશે? the more you work, the more you earn. એટલે કે જેટલું વધારે તમે કામ કરશો તેટલું વધારે તમે કમાશો. ખાલી જગ્યા higher we go, ખાલી જગ્યા cooler it is. તો અહીંયા પણ ડબલ કમ્પેરેટિવ ડિગ્રી છે. તો the higher we go, the cooler it is. જેટલું તમે ઊંચે જશો એટલી તમને ઠંડક લાગશે. તો હવે the આર્ટિકલ ક્યાં વપરાતો નથી એનો આપણે અભ્યાસ કરીએ. where the article is omitted. ખંડોના નામની પૂર્વે the આર્ટિકલ લાગતો નથી. તો before the name of continent. કેટલા ખંડો છે વિદ્યાર્થી મિત્રો? 7 ખંડો છે. બોલો 7 ખંડોના નામ આવડે છે? નથી આવડતા ને? તો જોઈ લો. એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એન્ટાર્કટિકા, નોર્થ અમેરિકા એન્ડ સાઉથ અમેરિકા. તો ખંડોના નામની આગળ ધ આર્ટિકલ લાગતો નથી. નંબર 2, દેશના નામની આગળ પણ ધ આર્ટિકલ લાગતો નથી. બિફોર ધ નેમ ઓફ ધ કન્ટ્રીઝ. ઇન્ડિયા, ધ ઇન્ડિયા ના બોલાય. પાકિસ્તાન, લંડન, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ. નેક્સ્ટ, શહેરોના નામની આગળ પણ ધ આર્ટિકલ લાગતો નથી. બિફોર ધ નેમ ઓફ ધ સિટીઝ. અહેમદાબાદ, ધ અહેમદાબાદ ના બોલાય. અહેમદાબાદ, સુરત, ભાવનગર, મિશિગન, લોસ એન્જલિસ. નેક્સ્ટ, શેરીઓના નામની આગળ પણ ધ આર્ટિકલ લાગતો નથી. બિફોર ધ નેમ ઓફ ધ સ્ટ્રીટ. તો ન્યૂ ટાઉન સ્ટ્રીટ, રામ સ્ટ્રીટ, પાર્કવે સ્ટ્રીટ. છૂટાછવાયા પર્વતો કે નાના રણોની આગળ પણ ધ આર્ટિકલ લાગતો નથી. તો બિફોર ધ સ્મોલ માઉન્ટેન્સ એન્ડ સ્મોલ ડેઝર્ટ્સ. તો ગિરનાર, ધ ગિરનાર ના બોલાય. ચોટીલા, ધ ચોટીલા ના બોલાય. તો ગિરનાર, ચોટીલા, માઉન્ટ આબુ, બરાબર, માઉન્ટ ફ્યુજી. આ બધા છૂટાછવાયા પર્વતોની આગળ ધ આર્ટિકલ લાગતો નથી. નાના નાના રણો, કચ્છ ડેઝર્ટ, રાજસ્થાન ડેઝર્ટ. તો આવા નાના રણની આગળ પણ ધ આર્ટિકલ લાગતો નથી. રમતના નામની આગળ પણ ધ આર્ટિકલ લાગતો નથી. બિફોર ધ નેમ ઓફ ધ ગેમ્સ. ક્રિકેટ, ધ ક્રિકેટ ના બોલાય. ક્રિકેટ, વોલીબોલ, ચેસ, બાસ્કેટબોલ, કબડ્ડી. ભણવાના વિષયોની આગળ પણ ધ આર્ટિકલ લાગતો નથી. બિફોર ધ સ્ટડી સબ્જેક્ટ. મેથ્સ, ધ મેથ્સ ના બોલાય. તો મેથ્સ, સાયન્સ, બાયોલોજી, ફિઝિક્સ, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, કેમેસ્ટ્રી. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે ધના 2 ઉચ્ચારો છે, બરાબર. તો ધ આર્ટિકલ હેઝ 2 પ્રોનાઉન્સિએશન. એક તો ધનો ઉચ્ચાર ધ થાય છે અને બીજું ધનો ઉચ્ચાર ધી થાય છે. તો યાદ રાખજો કે ધ પછીનું નામ વ્યંજનથી શરૂ થતું હોય તો ધનો ઉચ્ચાર ધ કરીએ છીએ. એટલે કે THE ધ બરાબર ધ, તો ધ વત્તા વ્યંજનનું નામ. ધ પછીનું નામ સ્વરથી થતું હોય તો ધનો ઉચ્ચાર ધી કરીએ છીએ. એટલે કે THE બરાબર ધી, તો ધ વત્તા સ્વરનું નામ. પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે બધા જ ઉચ્ચારો ધ થાય છે એટલે કોઈ ટેન્શન રાખવાની જરૂર નથી. ઉદાહરણ જોઈએ, ધ કેનેરા બેંક. તો કેનેરા બેંકનો ક એ વ્યંજન છે એટલે અહીંયા ધનો ઉચ્ચાર ધ કરીએ છીએ. ધી અહેમદાબાદ મર્કેન્ટાઇલ બેંક. તો અહીંયા ધ પછી અહેમદાબાદમાં અ સ્વર છે એટલે ધનો ઉચ્ચાર આપણે ધી કહીએ છીએ. ધી અહેમદાબાદ મર્કેન્ટાઇલ બેંક. તો આ આર્ટિકલના નિયમો અહીંયા તમે સંપૂર્ણ રીતે ભણ્યા. હવે આપણે કેટલીક એક્સરસાઇઝનો અભ્યાસ કરીશું. લુક એટ ખાલી જગ્યા વ્હાઇટ ક્લાઉડ, ખાલી જગ્યા વર્લ્ડ ઇઝ, ખાલી જગ્યા હેપી પ્લેસ ટુ મોસ્ટ પીપલ.
ખાલી જગ્યા sun shines brightly. I first met him ખાલી જગ્યા year ago. Riding ખાલી જગ્યા horse is ખાલી જગ્યા great experience. ખાલી જગ્યા lion is ખાલી જગ્યા king of beast. Some people keep ખાલી જગ્યા snakes as ખાલી જગ્યા pet. His mother told him, comma into inverted comma, you are ખાલી જગ્યા untidy boy. That is ખાલી જગ્યા coffee. Mrs. Patel is ખાલી જગ્યા educated lady. I gave him ખાલી જગ્યા 1 rupee coin. This is Mr. Rana. He is ખાલી જગ્યા ST bus driver. It is ખાલી જગ્યા X-ray machine. Iron is ખાલી જગ્યા useful metal. ખાલી જગ્યા earth moves round ખાલી જગ્યા sun. Who is ખાલી જગ્યા eldest among you? Send me ખાલી જગ્યા copy of ખાલી જગ્યા Bible. ખાલી જગ્યા Arabian Sea is to ખાલી જગ્યા west of India. તો આ ખાલી જગ્યાઓના જવાબો તમારે જાતે પૂરવાના છે, બરાબર. અને છેલ્લે હું તમને જવાબો કહી દઈશ, તમારે તમારા જવાબો એની સાથે ચેક કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ એન અને ધ આર્ટિકલના નિયમો પૂરા થાય છે. વારંવાર એને સાંભળજો અને એકવાર તમામ નિયમો લખી કાઢજો તો તમે આર્ટિકલ લખવામાં બોલવામાં ક્યારેય ભૂલ કરી શકશો નહીં. અને યુપીએસસી જીપીએસસીની પરીક્ષામાં પણ આ નિયમો તમને ખૂબ જ ઉપયોગી બનશે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. ઓમ નમઃ શિવાય. હેવ અ ગ્રેટ ડે.